નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 ઓગસ્ટ, જોઈએ આજના સમાચાર। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજ અને અંજારમાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી। ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ, MS DNB સર્જિકલ ગેસ્ટ્રોલોજી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, પિત્તાશયમાં સોજો, પથરી, સ્વાદુપિંડમાં સોજો, પથરી, કેન્સર, મોટા આંતરડામાં રોગો, આંતરડામાં ચાંદા, ડાયવર્ટિકલ્ટીસ કેન્સર, લીવરમાં ગાંઠ, મળ માર્ગની જૂની તકલીફો, દૂરબીન દ્વારા ઓપરેશન, લેપોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી। તારીખ 23/8/2025 શનિવાર, ભુજ, સવારે 10 થી 12 LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ, કચ્છ। અંજાર, બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ, ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ, ગંગા નાકા નજીક, અંજાર, કચ્છ મળી શકશે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212, ઝાયડસ હોસ્પિટલ રોડ, SG હાઈવે, થલતેજ, અમદાવાદ। ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે દેવનાથ બાપુએ આંદોલન છેડવાની વાત કરી। ગુજરાત હાઈકોર્ટમાં માંડવીની કઠડા ગ્રામ પંચાયત, ગૌ સેવા ટ્રસ્ટ અને માંડવી ગામના પ્રતિનિધિ દ્વારા ગૌચર જમીનને લઈને એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જે મુદ્દે આજે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને અરજદારે રજૂઆતો કરી હતી। બંને પક્ષોની રજૂઆત સાંભળી કોર્ટે કહ્યું હતું કે તે રાષ્ટ્ર માટે મહત્વના પ્રોજેક્ટોને રોકી શકે નહીં। ગ્રામ પંચાયત નજીકની ગૌચર જમીન જોઈને રિઝોલ્યુશન પસાર કરીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરે, જેમ બને તેમ જલ્દી કલેક્ટર પંચાયતના રિઝોલ્યુશન પર નિર્ણય લે। આજની સુનાવણીમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે કચ્છના બોર્ડર વિસ્તારમાં માંડવી એર સ્ટ્રીપનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેથી આસપાસના ગામોની ગૌચર જમીન લઈને તેમણે 30 કિલોમીટર દૂર ગૌચર જમીન ફાળવવામાં આવી છે। કુલ 39 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલી જમીન લઈ લેવામાં આવી છે। માત્ર 36,000 સ્ક્વેર મીટર જેટલી જ જમીન વધી છે। ગ્રામીણ લોકોએ અને પશુઓએ 30 કિલોમીટર સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અરજદારો પ્રોજેક્ટ રોકવા નથી માંગતા, તેમને ફક્ત ગૌચર જમીન ગામની નજીકમાં જોઈએ છે। સરકારી વકીલે જણાવ્યું હતું કે જે સૌથી નજીકની જમીન હતી તે ગૌચર જમીન 3 ગામો વચ્ચે આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ ડિફેન્સ હેતુ માટે અતિ મહત્ત્વનો છે। કોર્ટે કહ્યું હતું કે તે રાષ્ટ્ર માટે મહત્ત્વના પ્રોજેક્ટને રોકી શકે નહીં। ગ્રામ પંચાયત નજીકની ગૌચર જમીન જોઈને રિઝોલ્યુશન પસાર કરીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરે, જેમ બને તેમ જલ્દી કલેક્ટર પંચાયતના રિઝોલ્યુશન ઉપર નિર્ણય લે। સરકાર ઈચ્છે છે તમે ત્યાંથી દૂર જાઓ, જો ત્યાં રહેવું હોય તો તમે જમીન શોધો। આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો। અગાઉ અરજદારે આજે કોર્ટને જણાવ્યું હતું કે માંડવી ગામની જૂની ગૌચર નવી અપાયેલી ગૌચર જમીન કરતાં 30 કિલોમીટર દૂર છે, વળી તે વન વે રોડ ઉપર આવેલ છે, જ્યારે સરકારે જણાવ્યું હતું કે જૂની ગૌચર જમીન કરતાં વધુ જમીન ગામોને ફાળવવામાં આવી છે। કઠડા ગામની મૂળ ગૌચર જમીન કરતાં નવી અપાયેલી ગૌચર જમીન 2.5 થી 2.9 કિલોમીટર દૂર છે, જ્યારે માંડવી ગામની મૂળ ગૌચર જમીન કરતાં નવી અપાયેલી જમીન 30 નહીં પરંતુ 5.3 કિલોમીટર દૂર છે। માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચર જમીન લેવામાં આવી છે। સરકારી વકીલે જણાવ્યું હતું કે ગૌચર જમીન ગ્રામ્ય કેન્દ્રિત હોતી નથી, જેથી હાઈકોર્ટે આ બાબત કલેક્ટરની પર્સનલ એફિડેવિટ ઉપર આપવા જણાવ્યું હતું। હાઈકોર્ટે અગાઉ ટકોર કરી હતી કે કાયદા મુજબ જ્યારે ગૌચર જમીન લેવાની થાય તે પહેલાં ગામને તેટલી જ અન્ય ગૌચર જમીન ફાળવવી પડે। સરકાર પહેલાં ગૌચર જમીન લઈ લે છે, બાદમાં કોર્ટમાં આવીને કહે છે કે તેમની પાસે ગામને આપવા અન્ય કોઈ ગૌચર જમીન નથી। વિકાસના નામ ઉપર સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહીં। સરકારી વકીલે રજૂઆત નકશા ઉપરથી રજૂઆત કરી હતી, ત્યારે હાઈકોર્ટે એફિડેવિટ માંગી હતી। વળી કોર્ટે જણાવ્યું હતું કે કચ્છમાં લોકો પશુપાલન કરીને આજીવિકા રળતા હોય છે, ત્યારે ત્યાંના કઠિન વાતાવરણમાં 5 કિલોમીટર દૂર ગૌચર આપવાથી આવતા જતા 10 કિલોમીટરનું અંતર થાય,
જેથી કોર્ટે કચ્છ કલેક્ટરનો એફિડેવિટ ઉપર જવાબ માંગ્યો હતો. કચ્છના કલેક્ટરે જાહેર હેતુ માટે ઉપરોક્ત 2 ગામમાંથી 235 હેક્ટર જેટલી જમીન સંપાદન કર્યું હતું, જેમાં ગૌચર જમીનનો સમાવેશ થાય છે. નિયમો મુજબ ગામડાને સંપાદન કરેલી ગૌચર જમીનની સામે તેટલી જ ગૌચર જમીન આપવી પડે. ત્યારે અરજદારે ફરિયાદ કરી હતી કે કલેક્ટરે ફાળવેલી જમીન મૂળ જમીનથી 33 કિલોમીટર દૂર છે અને વચ્ચે 7 ગામડા આવે છે. જોકે અરજદારે પોતાની અરજીમાં ફાળવાયેલી નવી ગૌચરની જમીન 7 કિલોમીટર દૂર બતાવી હતી. વળી આ જમીન ક્યાં છે, કેટલી છે વગેરે બાબતો યોગ્ય રીતે જણાવી નહોતી. તેમજ આ નિવેદન સોગંદ ઉપર પણ આપવામાં આવ્યું ન હતું, જેથી અરજદારે કોર્ટની ટિપ્પણી સાંભળીને અરજીમાં સુધારો કરવા સમય માંગ્યો હતો. ગાવો વિશ્વમાતરમ, જય ગૌ માતા. 15/7/2025 રોજ સંતો, સમાજના આગેવાનો, ગૌ ભક્તો, સનાતનીઓ કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલો અને એમાં માંગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે, પણ એમાં કાંઈ સરકાર વિચાર્યો નથી. હવે અમે બધે સંતોએ નિર્ણય લીધો છે. હું અને અમારા કચ્છ ખડદર્શન મંડળના સંતોએ નિર્ણય કર્યો છે 25/8/2025 રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેસવાના છીએ. આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મયુદ્ધ કેવલ સંતોનો નથી, દરેક સનાતનીનો છે. દરેક સનાતની માટે ગૌ માતા પૂજનીય છે. સનાતન પરંપરાની અંદર ગાયને દેવી માનવામાં આવે છે, એની પૂજા થાય છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું આ બધાય સનાતનીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસની સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉઠીશું નહીં. એટલે બધા સનાતનીઓ હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવું પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું. ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણો બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે. તો 25/8/2025 રોજ સવારે 11 વાગે કચ્છ કલેક્ટરની ઓફિસની સામે આપણે સૌ અનશન ઉપર બેસીશું. જય ગૌ માતા. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े
कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.